નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જંગલો હવે સુરક્ષિત રહ્યા નથી। સિમેન્ટ કોન્ક્રીટના બાંધકામોએ જંગલો પર અતિક્રમણ શરૂ કર્યા છે। સિમેન્ટ કોન્ક્રીટના બાંધકામોએ જંગલ પર અતિક્રમણ શરૂ કર્યા છે, ત્યારે દુનિયાના કોઈ પર્યાવરણ પ્રેમીએ વિચારેલી કલ્પના હરિયાળા એ વિનાશને રોકવા મિયાવાકી જંગલ જેવું સપનું બનાવ્યું હતું, જે હવે સાકાર થયું છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે 1,20,000 વૃક્ષોનું મિયાવાકી જંગલ હવે વિશાળ બની ગયું છે। દરિયા કિનારે ગોદરેજ કંપનીના સહયોગથી બનેલા આ જંગલની ખાસિયત એ છે કે શરૂઆતમાં માત્ર અડધો ફૂટના અંતરે આવેલા આ વૃક્ષો સ્પર્ધા કરે છે અને આકાશ તરફ વધવા જોર લગાવે છે, જેના કારણે થોડા મહિનામાં આ વૃક્ષો એક જંગલના આકારમાં ફેરવાઈ જાય છે। નારગોલ ગ્રામ પંચાયતની મદદથી બનેલા આ મિયાવાકી જંગલમાં પશુ પક્ષીઓ, પતંગિયાઓ અને સરીસૃપ જીવોએ કુટુંબો બનાવ્યા છે। દરિયા કિનારે બનેલા આ જંગલથી નારગોલ ગામને ઓળખ મળી છે, તો આવા જંગલો ગુજરાતમાં પણ આકાર લઈ શકે છે। એક સરપંચ તરીકે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું, કારણ કે અમારા નારગોલ ગામની અંદર દરિયા કિનારે ભારતનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે। એમાં 1,20,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। 2 વર્ષની અંદર વૃક્ષોની વૃદ્ધિ પણ ઘણી એવી સારી થઈ છે અને એમાં 99% સક્સેસ થયા છે આ વૃક્ષો। આજે આપણે જોઈએ તો આ જંગલની અંદર ઘણા એવા પક્ષીઓ, પતંગિયાઓ અને ઘણા એવો જીવો અંદર વસી રહ્યા છે અને એ ખૂબ જ સોહામણું અને સુંદર દ્રશ્ય સર્જાઈ રહ્યું છે।